મોર્નિંગ ગૌની. ગુડ મોર્નિંગ. હેપી દિવસો. હેપી દિવસો બધાને પણ. જો સવારના 6 વાગ્યા અને કોઈ એમ કહે આ જોવો છે. હા કે અત્યારના 6 વાગ્યા છે દિવસ જેવો મસ્ત કાગડો બોલે છે. મહેમાન આવવાના હોય એવું લાગે અને દિવસો અવનીને હોય પણ 6 વાગ્યામાં જવાનું હોય ઓફિસે એટલે પૂજવાઈ જવાય એમ નથી તો એ અત્યારે ઉંબરા પૂજી અને ઓફિસે વહી જાય ને પછી રાતે સીધી મંદિરે આવશે. યસ હે ને પછી આપણે ત્યાં પૂજા કરશું પછી પૂજા રે કેમ કે આ જે છે ને ઓફિસે કઈ રજા મળે એમ નથી. રજા મળે એમ નથી. પાછું ત્યાં એવી રીતના અલાઉડ ના હોય ને હરેક કન્ટ્રીના અલગ અલગ રૂલ્સ હોય છે તો આપણે એને ફોલો કરવાના. પણ આપણે અહીંયા રહીને સરસ દિવાસાની તૈયારી ઘરમાં સરસ કરી છે. હા બતાવશું. गुड मॉर्निंग, कैसे हैं आप सब लोग? आई एम डूइंग स्टूपिड एंड फैंटास्टिक फैंटास्टिकली अमेजिंग. वेलकम बैक टू आवर चैनल विथ कर्ली हेयर. आजकल मैं थोड़ा क्या बोलते हैं एक्सपेरिमेंट कर रही हूँ क्योंकि मेरे हेयर जो है वो नेचुरली कर्ली और वेवी है तो मैं ट्राई कर रही हूँ क्योंकि मैंने अभी वो पुराने वाले बाल तो काट दिए, उसमें प्रोटीन करवाया था मैंने, बट अभी क्योंकि ऐसे स्टाइल करूँगी ना तो आधे यहाँ से ऐसे वाकुड़ चुकुड़ होंगे और नीचे से सीधे होंगे तो अजीब लगता था. बट फाइनली आई कैन डू ऑल द कर्ली हेयर. सो इसी न्यूज़ अपडेट के साथ मैं हो गई हूँ रेडी. भाई भाभी सुबह मनीषा निकल गए और अभी मैं निकलने वाली हूँ क्योंकि मुझे भी काम पे जाना है. और मम्मी जो है वो उन्होंने आज व्रत रखा है. उनका भी दिवासा तो नहीं है बट एव्रत जीव्रत का व्रत है तो उसकी वो कथा कर रही है. હાલો એવ્રતમાં જીવ્રતમાં જયામાં અને વિજયામાંની વાર્તા કરવા. જો પેલા તો હું હતું સાંજે દિયાથમે આપણે આમ પાયણું દોરતા દિવાલમાં ને એવી રીતે મારા મમ્મી કરતા અને પછી બાઈએ મને આ છબી આપી હતી કે તું આ કર ને તોય હાલે એટલે હવે પછી આમાં બધાય માતાજી આવી જાય જો. અને સાંજે ભાભીને પૂજવા જવાનું છે એટલે સાંજે પછી બહુ મોડું થઈ જાય રસોઈ પાણી કરી લઉં તો વાર્તા કરવાનો ટાઈમ ન રહે એટલે આજે સવારમાં વાર્તા કરી લઉં. વાહ. એટલે જો વાર્તા કરું ને હમણાં કૃષ્ણ વહી જાય પછી અમે બે જણા એકલા. આજ તો તાર ડેડી ને એકને જમવાનું છે. હા તમારે ફરાળ છે કા? હા હા એટલે સાંજે બધાય મસ્ત એકટાણું કરશું ને ભાભીનું જાગરણ કરશું. ओके गाइस, मैं वापस आ गई हूँ घर पे और भाई और भाभी अभी तक नहीं आए हैं. ये देखो मम्मी जोरदार न्यू कुर्ती के साथ. ओहो એકચ્યુઅલી મારે પહેરવી હતી સાડી પણ ગરમી એટલે અટાણે પાછળ હાવ ભીની થઈ ગઈ છું હા એટલે પછી ઈ વિચાર માંડી હોય ને બહુ સારું કર્યું. નવી કુર્તીનું ઉદ્ઘાટન કરી નાખ્યું. વાહ મસ્ત લાગે. બીજા કલરની બીજી લીધી છે. બહુ સરસ. અને જો મસ્ત પૂજા આપો રેડી થઈ ગયો. ગજબ. હા ફ્લાવર એવા કરમાઈ ગયા બિચારા એટલે બીલીપત્ર છે ગરમી જેટલી છે. હા અને હવે લખન ને અવની ત્યાંથી ડાયરેક્ટ આવે ને અમે મા દીકરી અહીંથી નીકળીએ 7:30 થવા જાય છે. ચલો આવું છે જો ભાઈ આમ કામમાંથી નવરા થાય ને તઈએ ભગવાનની પૂજા કરીએ ભગવાને માની લે. સવારે હું ડ્રેસ પહેરીને આવી હતી ને અત્યારે મેં સાડી પહેરી છે. જોઈ છે લખન સરપ્રાઈઝ થાય છે કે નહીં? અને કેમેરામેન નવો લઈ એવો લાગે તો કેમ છો? મજામાં. તમે કેમ છો? તે આમ ગઈ હતી ઓફિસ? નહીં પછી મેં ચેન્જ કર્યું. અચ્છા હું ઘરેથી નીકળી હતી પછી મેં ચેન્જ કર્યું. વાહ ખૂબ સરસ. તારીનો ગણત કહેવાય. લખનને સરપ્રાઈઝ આપવા માટે ખોટું બોલીને અમે ગાડીમાંથી નીચે ઉતર્યા કે અમારી પાસે એક બોક્સ છે તો પ્લીઝ તમે અમને આવીને હેલ્પ કરો. डिक्की खोल के बैठे थे. डिक्की खोल के आऊंगा ना बॉक्स रखने के लिए. ये उनके हाथ में ना वो वाला बॉक्स है, उसमें मेरे कपड़े हैं, वो सिर्फ गाड़ी में रखने हैं. मैंने बोला था कि मैं ड्रेस पहन के आऊंगी और मैं पहन के आ गई. अरे धन याजनी घड़ी रे रड़िया मणि हरे धन अरे मारो वालो आव्यानी वधामणी हो रे धन आजनी घड़ी रे रड़िया मणि
કેળુના થંભને રોપાવ્યા. અરે એવા કેળુના થંભને રોપાવ્યા. એ મારા વાલાને મોતીડે વધાવ્યા. ઓ ધીરે ધન આજની ઘડી રે રડિયા. એ મારા વાલાને મોતીડે વધાવ્યા. ઓ ધીરે ધન આજની ઘડી રે રડિયા. એ મારો વાલો આયાની વધામણીઓ જીરે ધન આજની ઘડી રે રડિયા. अभी खाना बना देने का है कि यही करने का है? યહી એ કરને કરને કા. કાંઈ ઝવેરાના આમ નાખવાના છે. આજે દિવસો છે ને એટલે આજે આખો દિવસ અમારો કહેવાય. અમે કહીએ ને એમ કરવાનું. આખી રાત નિરાતે જ ઓલું કરવાનું આજ. अच्छा. જો અમે નાના હતા ને તે આમ ઝવેરા માથામાં નાખતા એમ કેતા કે વાળ વધે. એકચ્યુઅલી અવનીને વાળ વધવાનો તો વાંધો નથી પણ આ બ્લેસિંગ્સ છે ભગવાનના. वाह. એટલે એને ઝવેરા નાખી દીધા. જો આમ કર મસ્ત. વાવ! તમારે વાળ વધી જાય. થુ 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 થુ. તાલિયા! तो हम दोस्त तो आज सिर्फ केरी खाने वाले. આ જો. તમે બધે સાઈડ માર્યો. મારા ડેડીએ મારા હાટુ ફરાળની થાળી રેડી રાખી છે. થાળી તો જો પણ. એટલે હું મારે આજે એક દૂધનું ડબલું જ પીશે, હા જાજુ તો નથી કે મેં ખાતા પીતા. એક પ્લેટ કેરી જ ખાશે અને આ બટેટા ચિપ્સ, વાવ. સ્ટર ફ્રાઈડ સ્પેશિયલ પોટેટો. અવની માટે બનાવવામાં આવી છે. अच्छा. અને કેરી તમારા પણ માટે. સ્પેશિયલ મારા માટે લેવામાં આજે આવી છે. ડેડી ગયા तो હતા. हाँ बोल दे, एक काम कर. મને કેરી બહુ ભાવે ને એટલે ડેડી લઈ અને આવ્યા. તમારા વાહ. માટે હું બનાવ્યું એ તો જો. आज बने हैं छोले ट्रिपल स्पाइसी Yes. और हम खाने वाले हैं केरी. और यहाँ पे राइस भी है. यहाँ पे भाई राइस है, वाली वाली ठंडी ठंडी छाछ पर છે. छाछ है. અને અરે વાહ. પરોઠા. तू बोल दे, तू बोल दे, तू बोल दे. એકદમ મસ્ત છે. અને જો પરોઠા. और ये आ गए केरला से लेके आए ये पराठे हम. ઓલ ધ વે ફ્રોમ તિરુવનંતપુરમ, કેરલા. हाँ, लच्छा पराठा एकदम. એશિયનેટ ऐसा तो लाइफ में कभी नहीं देखा. બેન બોલતા. और हमने स्पेशल गेस्ट को बुलाया है आज खाने के लिए. मनीषा के लिए तालियां बजाओ सब. હા, જો વાહ જો. કેમેરામેન અહીંયા છે. કેમેરામેન નારાયણ સુબ્રમણ્યમ, તિરુવનંતપુરમ, કેરલા. એશિયનેટ ઉતારજો આ કાળી અકમ છે ને. Yes. હકમેસર ભાભીએ કર્યું પંજો, મમ્મીએ છક્કો, મારો છક્કો, ડેડીએ ચોકો. આ હું છે પેલે પત્તે કાકડીને કાપતો હતો. કાકડીને કાકડીને હા કાકડી પાછા ઈ બાપ દીકરી જોડી. બાકી આની પહેલાની કે અમે બાપ દીકરી જીવતા છીએ એટલે લાગશે વાત. જો કે અહીંયા કઈ હરાવાટ છે ને. ને હજી એ કઈ એવું નથી તમારે કઈ હાથ થયો નથી. અમારા હાથ થઈ ગયા જો. જો દોસ્તો ત્રણ અહીંયા હાથ થઈ ગયા. 3, ભલે અહીંયા ઊંડી નથી 0. આવી. કઈ વાંધો નહીં, છક્કો સર છે આપણો. જે દિવાસો છે હવે એ તો ચાલ્યા રાખ. હા, ડેડી જાગરણ કરાવવા માટે સ્પેશિયલી જાગે છે, નહીં તો અત્યારે તો સૂઈ ગયા હોય. હજી 11:15 જ થયા છે. જો થેન્ક્સ. થોડી વાર બેઠા મસ્ત મસ્તી કરી જઈમાં યા અને હવે થોડીક વાર એન્જોયમેન્ટ કરી. હમ. એકી ચાંદીની